નમસ્કાર વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે ધોરણ 10નું પેપર સોલ્યુશન સરળ અને સમજાય તેવી ભાષામાં સમજવા જઈ રહ્યા છીએ. હું દરેક પ્રશ્નનો સ્ટેપ બાય સ્ટેપ જવાબ લખીને સમજાવીશ. બરાબર? તો વિડીયો અંત સુધી જોજો. ઉપયોગી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણો વિભાગ એ છે, એમાં કૃતિ અને પાત્ર છે. તો પહેલું છે વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શન સામે આવશે બ, તાડકા. ત્યારબાદ ડાંગવનો અને, તો એની સામે આવશે ક. પહેલાં સામે બ, પછી ક. ભૂખથી એ ભૂંડી ભીખ, તો એનું પાત્ર છે નાનો, ઈ. ત્યારબાદ વિરલ વિભૂતિ, તો એમાં આવશે અમીરચંદભાઈ. ત્યાર પછી આગળ જોઈએ આપણે. આગળ જોઈએ તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં, આપણને ખબર જ છે, પાઠમાં આવતું હતું કે ગંદકેશ્વર કહેતા હતા. તો એમાં આવશે ગંદકેશ્વર. ત્યારબાદ કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત છે, તો એ છે ભીખ માટે હાથ લંબાવો. પછી છે ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખકના કયા પુસ્તકમાંથી, તો કે બાનો ભીખુ. ત્યારબાદ હિમનદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક પાછા ફર્યા. ત્યારબાદ તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા, તો કે રામાયણ, મહાભારત અને બાળકથાઓ. બરાબર? ત્યારબાદ નરેન લગ્નના માંગા શા માટે પાછા ઠેલતો હતો, તો કે નરેનને જે કન્યા ઉપર તે કવિતા લખતો હતો એણે લગ્નની ના પાડી હતી, એટલા માટે એ માંગા પાછા ઠેલતો હતો. ત્યારબાદ હવે આ 3-4 વાક્યના પ્રશ્નો છે, એ તો તમે લખ્યા જ હશે અને એના માટે હું અલગથી વિડીયો બનાવીશ. બરાબર? ત્યારબાદ વિભાગ બી. તો વિભાગ બીમાં શીલવંત સાધુને, તો આપણને ખબર જ છે કે એમાં ગંગા સતી. ત્યારબાદ દીકરી, તો આપણા અશોક ચાવડા બે દિલ. બરાબર? ત્યારબાદ વતનથી વિદાય થતા, તો આવે છે જયંત પાઠક. અને બોલીએ ના કાંઈ, તો રાજેન્દ્ર શાહ. બરાબર? ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વૈષ્ણવજન પદ, તો આપણને બધાને ખબર જ છે કે વૈષ્ણવજન છે એ ગાંધીજીને ખૂબ પ્રિય હતું. હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો, તો નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે. જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કાવ્યની પંક્તિ જ અહીંયા મૂકેલી છે. ત્યારબાદ હાઈકુ, તો સમજાવેલું જ છે, 5-7-5 એટલે 17નું બંધારણ છે. બરાબર? ત્યાર પછી દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક છે, તો દીકરીની માથે હાથ ફેરવવો એટલે કે પિતાનું વહાલ, અને દીકરી હાથ દે એટલે કે દીકરી છે એ પિતાનો સહારો છે. ત્યારબાદ ગંગા સતીને મતે તુરિયાનો તાક જાગી જવો એટલે શું થાય, તો કે સમજણ શક્તિનો ઉદય થવો. તુરિયાનો તાર જાગી જવો એનો મતલબ થાય સમજણ શક્તિનો ઉદય થવો.